કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે જવાબદારી, એકાઉન્ટેબિલિટી. આ સુવિચાર અમેરિકાના એન્ટરપ્રિન્યોર, લેખક અને મોટિવેશનલ સ્પીકર એવા શ્રી જીમ રોન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. જવાબદારી, એકાઉન્ટેબિલિટી. તાકીદની ભાવના સિવાય ઈચ્છા તેનું મૂલ્ય ગુમાવે છે. મારા વાલા મિત્રો, જવાબદારી વિશે શ્રી જીમ રોન સાહેબ કેટલી સરસ મજાની વાત, સારી અને સાચી વાત કહી રહ્યા છે. આપણે આપણા જીવનમાં જોયું હોય છે, અનુભવ્યું હોય છે કે જ્યારે આપણે કામને મહત્ત્વ નથી આપતા, કામને ટાળવાનો પ્રયાસ કરીએ છીએ તો તે કામ હંમેશા પેન્ડિંગ જ રહે છે, કામ કર્યા વગરનું જ પડી રહે છે. આવું આપણામાંથી ઘણા બધા સાથે થતું હશે. જ્યાં સુધી આપણે કામને તરત કરવાનો પ્રયાસ નહીં કરીએ, ટાળતા રહીશું તો એ કામ કરવાની ઈચ્છા જ મરી જશે અને તેનું મૂલ્ય ઝીરો થઈ જશે. માટે જો આપણે આપણા જીવનમાં સફળ થવું હોય, આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી પહોંચવું હોય, સંતોષપૂર્વક અને સફળતાપૂર્વક પહોંચવું હોય, તો આપણે આપણા કામની અર્જન્સી, આપણા કામની તાકીદ આપણને ખબર હોવી જોઈએ. અને જો આ ખબર ના હોય તો તેની ઉપર આપણે કામ કરવું પડશે. આજનું કામ કાલ ઉપર ટાળવાની કોઈ જરૂર નથી. જે જરૂર છે, જે કરવાનું છે, આજે જ કરવાનું છે. અને આ જરૂરની ભાવના આપણે ફક્ત ને ફક્ત અર્જન્સીથી જ લાવી શકીએ છીએ. એટલે આપણે એવું સમજવાનું કે આપણે જે કંઈ કામ આપણને આપ્યું છે, જે કંઈ કામ આપણે કરવા માંગીએ છીએ તે આપણા માટે ખૂબ જ અર્જન્ટ છે, ખૂબ જ તાકીદનું છે. આવું વિચારીને, આવી ભાવના રાખીને જ એની પર કામ કરવાનું છે. જો આપણે આવી રીતે કામ કરતા જઈશું તો ચોક્કસ જ આપણે આપણી ઈચ્છાઓનું મૂલ્ય પણ વધારીશું અને તે કામને પણ ખૂબ જ સરસ રીતે કરી શકીશું. અને આ બધી જવાબદારી આપણી પોતાની છે. કોઈ આપણને આપણી પાસે આવીને આપણી પાછળ હંટર મારીને આવું નહીં કરાવી શકે. આપણે આપણી જાતે જ આ બધું કરવું પડશે. કામની અર્જન્સી, કયું કામ અગત્યનું છે, કયું કામ પછી થઈ શકે છે, તે બધું જ આપણે આપણી જાતે વિચારવાનું છે. આપણી જાતે વિચારીને એની પર કામ કરવાનું છે. અને બધું જ કરવાની જવાબદારી આપણે જાતે જ ઉઠાવવાની છે. માટે શ્રી જીમ રોન સાહેબ કહી રહ્યા છે કે તાકીદની ભાવના સિવાય ઈચ્છા તેનું મૂલ્ય ગુમાવે છે. અને આ વસ્તુ આપણે સમજવી જોઈએ અને તેની ઉપર કામ કરવું જોઈએ. થેન્ક યુ.